કોલેજમાં આવી ગયેલા નવા પીસી વાપરવા મળી ગયા. કોલેજમાં આવીને પહેલી વાર પ્રોગ્રામિંગ કરી લીધું. કાલે તરંગ સુરત થી આવ્યો એટલે આજે એનો કોલેજમાં પહેલો દિવસ છે. ટ્રેનમાં શાંતિથી રીલ જોતા જોતા પરાએ પોગીને રિક્ષા બંધાઈ લીધી. મોટી મીણબત્તી વાળા સર્કલે થઈને પોગી ગયા કોલેજે. કોલેજમાં એક સેમેસ્ટર પૂરું થઈ ગયું પણ ખબર ન પડી આ છે હું. એની બાજુમાં દાદરા બનાવેલા હતા ત્યાં શાંતિથી બેસી ગયા. આજે આપણી મિત્રતા એક ખિસકોલી સાથે થઈ ગઈ. આ જગ્યામાં કંઈક પ્રોબ્લેમ છે. જે અહીંયા આવે તરત ફોન લઈને બેસી જાય. આજે પેલો લેક્ચર નહીં પણ લેબ હતી. આપણી લેબમાં તો નવા કમ્પ્યુટર આવી ગયો. સરે કમ્પાઇલર ગોતવાનું કીધું પણ મેં મારો પેલો કોડ લખી નાખ્યો. જે કોડ મેં લખ્યો છે તમે એક્ઝિક્યુટ કરી નાખજો. એલા ભૂરાભાઈ ડાયરેક્ટ કહો ને કે ફોલો કરી નાખજો. નો આવડે મને. લેબ પતાવીને નાસ્તો કરી લીધો અને પછી આવી ગયા લેક્ચર અટેન્ડ કરવા. લેક્ચર પૂરો થયો અને સર ગયા એટલે તરત જ તે ભાઈબંધ આગળ આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરાવી નાખી. લેક્ચર પતાવીને અટેન્ડન્સ ભરી નાખી અને આવી ગયો બહાર. કોલેજ માંથી જતા પહેલા પાછા એક ભાઈબંધ આગળ સબસ્ક્રાઇબ કરાવી નાખ્યો. પછી ખબર પડી કે જે મારી યાર રોજ આવે છે એને જ મને સબસ્ક્રાઇબ નથી કર્યો. શેરવાની પહેર્યા વગરનો વરાજો ક્યાં જાય છે? રસ્તામાં એક ગ્લાસ સોડા પી લીધી અને પછી ટ્રેનમાં ભાગ ખાતા ખાતા નીકળી ગયા પાલીતાણા બાજુ. मेरा फलसफा कंधे पे मेरा बस्ता चला मैं जहां કયો છે આ વચ્ચે આંગળી નાખવા વાળો? તમને કોઈ આઈડિયા હોય તો કમેન્ટ કરી દેજો. હવે હું આજનો વ્લોગ અહીંયા પતાવી નાખીએ અને 400 ફોલોઅર કમ્પ્લીટ કરાવવા બદલ આભાર. મળીશું કાલે પાછા એક નવા વ્લોગ સાથે. હવે ભાઈ ગીત વગાડ દે.